નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 25 ડિસેમ્બર 2025 ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। આજે મગફળીની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઝીણીને મગફળીના ભાવમાં સુધારો દેખાઈ રહ્યો છે। અમુક માર્કેટ યાર્ડમાં 1500 આસપાસ તેમજ પ્લસ પણ ભાવ નોંધાઈ રહ્યા છે, જ્યારે મગફળી જાડીના ભાવ એવરેજ 1300 થી 1400 ની વચ્ચે તેમાં પણ સુધારા સાથે જોવા મળી રહ્યા છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો સાવરકુંડલા 1100 થી 1371 રૂપિયા, મોડાસા 1100 થી 1614 રૂપિયા, પોરબંદર 945 થી 1315 રૂપિયા, જેતપુર 971 થી 1341 રૂપિયા, મેદડા 900 થી 1300 રૂપિયા, વડગામ 1261 થી 1371 રૂપિયા, રાજકોટ 1030 થી 1400 રૂપિયા, જામજોધપુર 800 થી 1340 રૂપિયા, વિસાવદર 1040 થી 1336 રૂપિયા, ધ્રાંગધ્રા 1100 થી 1100 રૂપિયા, વેરાવળ 1000 થી 1285 રૂપિયા, ડીસા 1171 થી 1600 રૂપિયા, હળવદ 1000 થી 1500 રૂપિયા, બોટાદ 1000 થી 1335 રૂપિયા, કોડીનાર 1051 થી 1460 રૂપિયા, થ્રોલ 981 થી 1270 રૂપિયા, વિજાપુર 1100 થી 1375 રૂપિયા, દાહોદ 920 થી 1000 રૂપિયા, ધારી 950 થી 1300 રૂપિયા, કાલાવડ 800 થી 1470 રૂપિયા, ઈડર 1200 થી 1300 રૂપિયા, જૂનાગઢ 950 થી 1375 રૂપિયા, ધાનેરા 1280 થી 1407 રૂપિયા, અમરેલી 1002 થી 1362 રૂપિયા, વાંકાનેર 700 થી 1458 રૂપિયા, બાબરા 1031 થી 1339 રૂપિયા, જામનગર 1000 થી 1230 રૂપિયા, દિયોદર 1300 થી 1372 રૂપિયા, લાખાણી 1280 થી 1323 રૂપિયા, ટીટોઈ 1100 થી 1380 રૂપિયા, ખાંભા 1126 થી 1300 રૂપિયા, નેનાવા 1200 થી 1390 રૂપિયા, ભાવનગર 1300 થી 1352 રૂપિયા, થરાદ 1121 થી 1489 રૂપિયા, શિહોરી 1170 થી 1300 રૂપિયા, હિંમતનગર 1050 થી 1851 રૂપિયા અને મહુવા 1155 થી 1337 રૂપિયા। ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો સાવરકુંડલા 1000 થી 1300 રૂપિયા, મોરબી 960 થી 1300 રૂપિયા, જેતપુર 961 થી 1351 રૂપિયા, મેદડા 800 થી 1230 રૂપિયા, રાજકોટ 1015 થી 1385 રૂપિયા, જામજોધપુર 700 થી 1390 રૂપિયા, કોડીનાર 1021 થી 1302 રૂપિયા, તલોદ 1020 થી 1713 રૂપિયા, કાલાવડ 850 થી 1515 રૂપિયા, ઈડર 1100 થી 1752 રૂપિયા, જૂનાગઢ 950 થી 1280 રૂપિયા, પાલનપુર 1300 થી 1590 રૂપિયા, અમરેલી 1030 થી 1310 રૂપિયા, જામનગર 1000 થી 1380 રૂપિયા, ભાવનગર 1325 થી 1325 રૂપિયા અને મહુવા 1066 થી 1316 રૂપિયા।